नमस्कार मित्रों, स्वागत है आपનું ટેકનિકલ ટીચર ચેનલમાં। મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 2 ની ચર્ચા કરીશું। મિત્રો, આ ગુજરાતી વ્યાકરણ ટેસ્ટની અંદર કુલ 20 પ્રશ્નો છે। આમાંથી આપના કેટલા સાચા પડે છે એ મને કોમેન્ટ બોક્સમાં લખીને અચૂક જણાવજો। અને મિત્રો, આ ગુજરાતી વ્યાકરણનો ટેસ્ટ છે એ આવનારી આપની તલાટીની અને બાકીની તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સાથે સાથે મિત્રો, આપને એક વિનંતી છે કે જો આપ આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને આવનાર એજ્યુકેશનલ માહિતી છે મિત્રો આપના સુધી સૌથી પહેલાં પહોંચી રહે અને આપ આપણી તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો। તો મિત્રો, ચાલો જોઈએ ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 2। નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો। નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો। મિત્રો, નીચે 4 વિકલ્પો આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ છે મને જણાવજો। સાચો જવાબ અહીંયા થશે વિકલ્પ ડી, કુસુમ। નંબર 2, રાત દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે? રાત દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે? સાચો જવાબ છે વિકલ્પ એ, અહર્નિશ। નંબર 3, સિંહનો પર્યાય ન હોય તેવો શબ્દ શોધો। સિંહનો પર્યાય ન હોય તેવો શબ્દ શોધો। મિત્રો, સાચો જવાબ છે અહીંયા શું થશે? તો સાચો જવાબ છે વિકલ્પ બી, કપિલ, કે જે સિંહનો પર્યાય નથી। નંબર 4, ગંગાધર સમાસનો પ્રકાર કયો છે? ગંગાધર સમાસનો પ્રકાર કયો છે? તો મિત્રો, સાચો જવાબ આવશે વિકલ્પ સી, ઉપપદ। નંબર 5, છંદ ઓળખાવો। પાણી અને બ્રશ સૌ દઈ તું જતી હતી। પાણી અને બ્રશ સૌ દઈ તું જતી હતી। મિત્રો, આ છંદ છે એ કયા પ્રકારનો છંદ થશે? તો મિત્રો, અહીંયા સાચો જવાબ છે વિકલ્પ બી, વસંત તલિકા। નંબર 6, દૂષણનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? મિત્રો, દૂષણનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો સાચો જવાબ છે વિકલ્પ સી, ભૂષણ। નંબર 7, મીણબત્તી કયા પ્રકારનો સમાસ છે? મીણબત્તી કયા પ્રકારનો સમાસ છે? તો મિત્રો, સાચો જવાબ છે કે મીણબત્તી એ મધ્યમ પદલોપી પ્રકારનો સમાસ છે। નંબર 8, દીકરાની પૌત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। તો મિત્રો, દીકરાની પૌત્રીને એક શબ્દની અંદર શું કહેવાય? સાચો જવાબ છે વિકલ્પ એ, દોહિત્રી। નંબર 9, નીચેનામાંથી કયો સંયોજકનો પ્રકાર નથી? નીચેનામાંથી કયો સંયોજકનો પ્રકાર નથી? તો મિત્રો, અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ ડી, અવતરણવાચક, કે જે સંયોજકનો પ્રકાર નથી। નંબર 10, ત પ્રત્યય કયો કૃદંત દર્શાવે છે? ત પ્રત્યય કયો કૃદંત દર્શાવે છે? તો મિત્રો, અહીંયા જવાબ છે વિકલ્પ બી, વર્તમાન કૃદંત। નંબર 11, હૈયાના સરોવરે આવો હો રાજહંસ। હૈયાના સરોવરે આવો હો રાજહંસ। મિત્રો, આ પંક્તિનો અલંકાર છે એ જણાવો। તો મિત્રો, આનો અલંકાર છે એ શું થશે? સાચો જવાબ છે વિકલ્પ સી, રૂપક। નંબર 12, મભન તત ગાગા। મભન તત ગાગા આ બંધારણ મિત્રો કયા છંદનું છે? સાચો જવાબ છે વિકલ્પ ડી, મંદાક્રાંતા। નંબર 13, નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે? નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે? તો મિત્રો, જવાબ છે અહીંયા વિકલ્પ સી, હરિગીત। નંબર 14, નીચેનામાંથી કયો શરીરનો પર્યાય નથી? તો મિત્રો, કયો શરીરનો પર્યાય નથી? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, પૂદગલ। નંબર 15, નીચેનામાંથી કયું ભવિષ્ય કૃદંતનું ઉદાહરણ છે? નીચેનામાંથી કયું ભવિષ્ય કૃદંતનું ઉદાહરણ છે? સાચો જવાબ છે વિકલ્પ એ, ભણનાર। નંબર 16, કુશળ ખેલાડી રમતમાં રંગત જમાવે છે। કુશળ ખેલાડી રમતમાં રંગત જમાવે છે। મિત્રો, આની અંદર વિશેષણ છે એ શું થશે? સાચો જવાબ છે વિકલ્પ બી, કુશળ, જે વિશેષણ થશે। નંબર 17, ગુજરાતી ભાષામાં વિભક્તિના પ્રકારો કેટલા છે?
ગુજરાતી ભાષામાં વિભક્તિના પ્રકારો કેટલા છે? સાચો જવાબ છે વિકલ્પ સી 7. 18. મહારાજા ખુશ થઈ ગયા. આ કયા પ્રકારનું વાક્ય છે? મહારાજા ખુશ થઈ ગયા આ કયા પ્રકારનું વાક્ય છે? તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ સી કર્તરી વાક્ય. નંબર 19. અમરવેલ કયો સમાસ પ્રકાર છે? તો મિત્રો અમરવેલનો સમાસ જે છે એ કયો થશે? સાચો જવાબ છે વિકલ્પ સી કર્મધારય. નંબર 20. ખલીફા પોતાની વાત પર મક્કમ રહ્યા. ખલીફા પોતાની વાત પર મક્કમ રહ્યા. સર્વનામ શોધો. સાચો જવાબ છે વિકલ્પ ડી પોતાની.